મારું નામ તપન પ્રકાશભાઈ શર્મા છે. મારી વાઈફ વૈદેહી શર્મા છે અને અમને લોકોને ખુશી છે કે અમે અહીંયા ફ્લેટ બુક કર્યો છે. ઇમ્પિરિયન પ્રોજેક્ટના ફિનિશિંગને જોઈને તમારા શું રિએક્શન્સ હતા? હું સિવિલ એન્જિનિયર છું, તો આ બધી વસ્તુમાં મને થોડો ખ્યાલ આવતો હોય છે. વચ્ચે એક બે વખત મેં વિઝિટ કરેલી છે, તો જે કામની ક્વોલિટી છે, જે કન્સ્ટ્રક્શનની ક્વોલિટી છે અને જે ફિનિશિંગ છે એ એક સ્ટાન્ડર્ડથી અબવ છે અને ઘણું સારું, ઘણી નાની નાની વસ્તુનું બી ધ્યાન રાખવામાં આવ્યું છે અને ફિનિશિંગ ખરેખર મને એઝ અ સિવિલ એન્જિનિયર બહુ વધારે પડતી ગમી છે. તમે કેટલા સેટિસ્ફાઈડ છો ઇમ્પિરિયનમાં પ્રોપર્ટી બુક કરાવ્યા બાદ? 200% સેટિસ્ફાઈડ. શું તમે પ્રવિશ ગ્રુપના આવનારા પ્રોજેક્ટ્સમાં રીઇન્વેસ્ટ ક્યાં તો કોઈકને રેકમેન્ડ કરશો? હા, 100%. કયા બે મુખ્ય કારણ જેના બેઝિસ પર તમે ઇમ્પિરિયન પ્રોજેક્ટ સિલેક્ટ કર્યું? એક તો ફક્ત બે જ ટાવર છે અને ક્વોલિટી ઓફ લિવિંગ અહીંયા મળી જશે. બીજી વસ્તુ લોકેશન એક બહુ જ સરસ છે, એસજી હાઈવેની જસ્ટ બાજુમાં છે. હોસ્પિટલ અને XYZ જે પણ રિક્વાયરમેન્ટ ડે ટુ ડે લાઈફની હોય એ દરેકે વસ્તુ નિયર બાયમાં જ મળી જાય એવી છે. તો એ બધી જ રીતે મને બહુ જ ગમ્યું. લોકેશન પણ બહુ ગમી અને પ્લસ એક જે પ્રોજેક્ટની અંદર એક પર્સનની રિક્વાયરમેન્ટ હોય, લક્ઝરી લાઈફ અને એક ગુડ લુકિંગ બિલ્ડિંગ, દરેકે દરેક વસ્તુ અહીંયા મળી જાય છે. તમે ધ ઇમ્પિરિયન પ્રોજેક્ટને 10માંથી શું સ્કોર આપશો? 10 on 10. ધ ઇમ્પિરિયન પ્રોજેક્ટમાં મેડિકલ સેન્ટરની ફેસિલિટી પ્રોવાઈડ કરી રહ્યા છે, એના માટેના તમારા શું રિવ્યૂઝ છે? Actually, this is the best thing that which you are doing is મેજોરિટી આવી વસ્તુ કોઈ કરતું નથી ઇન હાઉસ. બહુ બધી વખતે એવું હોય છે કે બધાને આવવા જવાનું બહાર થતું હોય છે, પેરેન્ટ્સ ઇન હાઉસ હોય છે, નોટ જસ્ટ પેરેન્ટ્સ બટ ઇવન ઇફ વી આર અલોન ઓન ધ સ્પોટ કોઈ બી મેડિકલ ઇમરજન્સી આવે છે તો આપણે આઉટર કોઈ પણ પ્લેસ પર જવા માટે યા એટ અ ટાઈમ આપણે અગર પોસિબિલિટી ના હોય તો ઇન હાઉસ એ વસ્તુ છે. સો દેટ ઇઝ ધ વેરી બેસ્ટ થિંગ કે બહુ ઇઝીલી અને વેરી ફાસ્ટલી આપણે એને લઈ શકીએ છીએ. તો કોઈ બી મેડિકલ ઇમરજન્સી આપણે ઓન ધ સ્પોટ ફૂલફિલ થઈ શકે છે. સો ધીસ ઇઝ ધ વેરી બેસ્ટ થિંગ.